નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં સેવા પખવાડિયા અંગે બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક ઇવેન્ટ્સ અને સેવા કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. સંઘ પોતે જ્યારે સંઘની સ્થાપના થઈ હતી 1925માં એને 2025માં એને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એમણે આખા દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા એમણે 4999 જે સંસ્થાઓ છે જે સંઘ દ્વારા ચલાવવામાં આવે છે, સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, એવા સ્થળોને, એવા લોકોને આમાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમાં જે એમના દર વખતે દસરા વખતે એક સંચાલન હોય છે, એની અંદર પણ 1 લાખ લોકો જોડાય એવા 4 સ્થળો એમણે આખા દેશમાં નક્કી કર્યા છે. એટલે એની માહિતી આપવા માટે જ એમની ઉપસ્થિતિ હતી. પણ એ આખો કાર્યક્રમ સંઘ પોતે પોતાના તાકાતથી, પોતાના બળવત્તા ઉપર કરી રહ્યા છે. ગણપતિ મહોત્સવ અને નવરાત્રિના પણ અમે એનો સ્વચ્છતાની સાથે સિંધુનો પણ સંદેશ આપવા માંગીએ છીએ. નમો ઉત્સવ દ્વારા એક નાટક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવન ઉપર ગુજરાતીમાં બનાવવામાં આવ્યું છે. આપ સૌએ કદાચ જોયું બી હશે કે એક જાણતા રાજાનું નાટક હતું, આપણે હિન્દીમાં જોયું હશે. એ શિવાજી મહારાજના જીવન ઉપર બનેલો એ નાટક હતું. એની અંદર પણ હાથી, ઘોડા એ સ્ટેજ પર આવતા હતા. એની અંદર લગભગ 300થી વધુ કલાકારો એમાં કામ કરતા હતા. એ રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવન ઉપર બનેલું આ નાટક ગુજરાતીમાં બન્યું છે. એને હિન્દી ડબિંગ પણ કરવાના છે અને ગુજરાતથી એને બતાવવાનું શરૂ કરીને હમણાં લગભગ 6 જિલ્લાઓમાં, 6 મહાનગર એટલે અલગ અલગ સ્થળો પર એનું આયોજન કરવાના છે. અને 3 થી 5 દિવસ સુધી એ એક સ્થળે આ નાટકની ઉજવણી ભજવશે. એની અંદર પણ હાથી, ઘોડા આવે છે, બળદગાડા આવે છે અને ખૂબ બધું આખો ગુજરાતનું જે સંસ્કૃતિ છે એને પણ એમાં જોડવાનો પ્રયત્ન કર્યો છે. પણ મુખ્યમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવન ઉપર આધારિત એ નાટક છે. અને મને લાગે છે કે આજે અને આવતીકાલે પણ, આવનારા વર્ષોમાં પણ, આવનારી પેઢીને પણ એમાંથી પ્રેરણા મળે એ પ્રકારનું આ નાટક બન્યું છે. એનું નામ છે નમો ઉત્સવ તરીકે એને ઉજવણી શરૂ કરી છે. આપ સૌને આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે અમારી વિનંતી છે અને આપને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. સંસદનો ખેલ મહોત્સવ એ શરૂ થાય છે. એ પણ દરેક સાંસદોને, દરેક ધારાસભ્યોને સાથે રાખીને પોતાના વિસ્તારની અંદર દરેક પ્રકારની રમતો, નાની કે મોટી કોઈ પણ હશે, પણ દરેક પ્રકારની રમતોનું આયોજન કરવું, એની અંદર નવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા, એમાં જે વધુ ટેલેન્ટેડ બાળકો હોય એના માટે એને જરૂરી સહાય પણ કરવી. અને એ રીતે આ જે આખા ગુજરાતની અંદર આ સંસદ ખેલ ઉત્સવ ઉજવવાનું નક્કી થયું છે અને બધા જ સાંસદો દર વખતે ઉજવતા પણ આવ્યા છે. એના કારણે આજે ઘણી બધી જગ્યાએ આપણા જે ખેલાડીઓ સારો પ્રયત્ન પણ કરે છે, સફળતા પણ મેળવી રહ્યા છે. તો એ આના કારણે એમને પણ પુશ મળશે એવી અપેક્ષા છે ને એટલા માટે એને પણ અમે આમાં જોડ્યો છે. તો આ સેવાકીય પખવાડિયું છે. આ સેવા પખવાડિયાની અંદર દરેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે. દરેક ધારાસભ્ય, દરેક સાંસદ, દરેક જિલ્લા પ્રમુખો એ દરેક જણ પોતાના વિસ્તારમાં થયેલા કામોનો ફોટો કે વિડીયો સાથે રોજે રોજ એ પ્રદેશ કાર્યાલયમાં એનું રિપોર્ટિંગ કરશે. અને એને અમે અહીંયા દરેક જિલ્લા વાઇઝ કેટલું કામ થયું છે એની ઉપર પણ ધ્યાન આપીશું. જે સ્થાનિક અને પરંપરાગત રમતોનું પ્રાધાન્ય આપવાની સાથે સાથે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150 કિલો એમના 31 ઓક્ટોબરની જન્મજયંતિ નિમિત્તે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 150 કિલોમીટરની એક પદયાત્રા કરીએ છીએ. એની અંદર જે પદયાત્રીઓ જોડાશે એને પહેલાંથી અમે લિસ્ટ બનાવીશું, પરંતુ એ જ્યાંથી પસાર થશે દરેક જિલ્લાથી, દરેક ગામોમાંથી, ત્યાં સંગઠનમાંથી એને આવકાર આપવા માટે, એની વ્યવસ્થા કરવા માટે અને એમાં જોડાવા માટે ખૂબ મોટા લોકો એમાં જોડાય એવો પ્રયત્ન કરી રહ્યા છે. સૌથી વધુ માની લો કે કોઈ 5 કિલોમીટર ચાલી શકે, કોઈ 10 કિલોમીટર ચાલી શકે, તો એટલું પણ એમાં જોડાતો જાય અને આખી યાત્રાને આવકારની સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા અખંડ ભારતની રચના, એના માટે એમનો આભાર વ્યક્ત કરતો એક સાર્થક થાય એ પ્રકારનો પ્રયત્ન એમાં કરીએ છીએ. આ યાત્રા
ખૂબ ભવ્ય યાત્રા આ નીકળશે 150 કિલોમીટરની. સાથે સાથે દરેક જિલ્લામાં 750 યુનિટ આ રક્ત જમા થાય, કેમ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75મો જન્મદિવસ છે, એટલે 750 યુનિટનો ટાર્ગેટ અમે દરેક જિલ્લાને એની અંદર આપ્યો છે. સમાજ, કોલેજો અને સામાજિક સંગઠનો પણ સાથે મળીને આમાં આયોજન કરશે. દિવ્યાંગો માટે પણ એમનું જીવન સરળતાથી જીવી શકે, એ આર્થિક ઉપાર્જન કરી શકે, એના માટે પણ એના કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી આ દેશના લગભગ 2,48,00,000 જેટલા જે દિવ્યાંગ ભાઈ બહેનો છે, એમનું જીવન સરળતાથી ચાલે, એના માટે સરળતાથી જીવી શકે, એના માટે એને જે સાધનો જોઈએ, કોઈને વ્હીલચેર જોઈએ, કોઈને કાનના મશીન જોઈએ, એવી દરેક પ્રકારની સહાય, એવો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સુરત નવસારીમાં કર્યો હતો, અને એમાં લગભગ 1,00,000 લોકોની ઉપસ્થિતિ હતી અને 17,000 દિવ્યાંગોને એમાં સાધનો આપવામાં આવ્યા હતા. આ કેમ્પ કરવો નાની વાત નથી, કેમ કે આટલો મોટો કેમ્પ કરવો તો 6 મહિના પહેલાંથી આ દિવ્યાંગ ભાઈ બહેનોને પોતાના ઘરેથી એમના કોઈ સહયોગી સાથે સિવિલ હોસ્પિટલ લાવવા પડે છે. એમને કેટલા ટકા દિવ્યાંગ છે એનો સર્ટિફિકેટ ત્યાંથી લેવું પડે છે, ફરીથી એમને પાછા ત્યાં મૂકવા જવું પડે છે, અને કાર્યક્રમ વખતે પણ લાવવા પડે છે. એટલે આ ખૂબ મુશ્કેલ કામ છે, પરંતુ આટલા મોટા કાર્યક્રમો એ મોદી સાહેબે વારાણસી સહિત આખા દેશમાં અલગ અલગ જગ્યાએ કર્યા છે. અને હવે નાના પ્રમાણમાં ધારાસભ્યો, સાંસદો કે કાર્યકર્તાઓ એ પોતાના જિલ્લાનો કે પોતાના વિસ્તારના દિવ્યાંગોને જે કોઈ આવશ્યકતા છે, જરૂર હોય, કોઈની સ્કીમમાં, સરકારની સ્કીમમાં અથવા કોઈ NGO પાસેથી મદદ લઈને પણ એમને આ પૂરું કરે, પોતાના વિસ્તારમાં એક પણ દિવ્યાંગ મદદથી બહાર ન રહી જાય, એ પ્રકારનો પણ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે.